સાબરકાંઠામાં કથા અને હરિદ્વાર કથા નામે થયું ફ્રોડ। ઈડર તાલુકાના દરામલી ગામે હરિદ્વાર કથા નામે 3500 રૂપિયા ઉઘરાવી યોજકો થયા ફરાર। માત્ર ₹3500માં લક્ઝરી યાત્રા નામ આપી ભક્તોને ઠગાયા। 350થી વધુ શ્રદ્ધાળુ સાથે થયું ફ્રોડ। જિલ્લાના અલગ અલગ 15થી વધુ ગામોના લોકો સાથે છેતરપિંડી। સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, મુંબઈના ભક્તો સાથે થયું ફ્રોડ। 1 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીની હરિદ્વાર કથાયાત્રાના નામે ગામડે ગામડે પેમ્ફલેટ જાહેરાતો કરાઈ। 7થી વધુ લક્ઝરી બસોનું બુકિંગ બતાવી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવાયા। જવાના તારીખ પહેલાં ઓફિસ ખાલી કરીને કિશનભાઈ અને લાલભાઈ નામના ફ્રોડ આયોજકો થયા ફરાર। ભાડે લીધેલી ઓફિસમાં કરાર સુધીનો પુરાવો પણ મળી આવ્યો છે। જિલ્લાના અનેક ગામોમાંથી બુકિંગ થયેલા લોકો છેતરાયા। ભક્તિ અને આસ્થાના નામે ચાલતો ગોરખ ધંધો 1 નવેમ્બરે હરિદ્વાર માટે પ્રસ્થાન કરવાનું હતું। યાત્રિક જાદર પોલીસ મથકે પહોંચ્યા। પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે। હું અમદાવાદથી આવી છું અને અમારી નાની બેન ચિત્રોડા રહે છે। મને પેમ્પલેટ મળ્યું એટલે મેં એને વાત કરી, એને ઓફિસમાં તપાસ કરી, મને કે બેન સાચું છે। પછી અમારી મામાની છોકરી બોમ્બે રહે છે, એ બી કે મારું બી નોંધાઈ દે, એટલે હું 9-10 ચિત્રોડા આવી હતી અને અમે 9-10 ઘરે પૈસા લેવા આવ્યા હતા અમારા બી। પછી અમે પૈસા ભરીને પહોંચી લીધી। પરમ દિવસ સુધી અમને વાત કરી જ્યોતિ જોડે, મારી નાની બેન જોડે, કે ભાઈ બેન તમે ટેન્શન ના કરશો, અમે ચિત્રોડા આવીને તમને લઈ જઈશું। પણ સવારે કાલે બી ફોન એમને ના ઉપાડ્યો અને આજે સવારે બી ના ઉપાડ્યો। પછી અમને એમ થયું કે કેમ ફોન ઉપાડતા સ્વિચ ઓફ આવે છે, એટલે અમે ડાયરેક્ટ દરામલી આવ્યા। એટલે દરામલી આવીને ખબર પડી કે અમારી જોડે ફ્રોડ થયું છે। શું માંગ છે? પૈસા અમારે પરત જોઈએ બસ। અને હા, આવું બીજા જોડે ના થવું જોઈએ અને માણસને સજા થવી જોઈએ। ગરીબોની જોડે આવી રીતે ચેડા કરે એ ખોટી વસ્તુ છે। શું નામ તમારું? મારું નામ હંસાબેન મગનલાલ રાવલ। અને અમારી નાની બેન એના પૈસા તો જાય ને કેટલું દુઃખ થાય। તો આવું બીજા જોડે ના થવું જોઈએ એમ મારું મતલબ એ જ છે કે બીજા જોડે ના થવું જોઈએ આવું। મારા ઘરે ન્યૂઝપેપર આવે છે, એમાં હરિદ્વાર યાત્રા પ્રવાસની એડવર્ટાઇઝનું પેમ્ફલેટ આવ્યું અને પેમ્ફલેટની અંદર લાલાભાઈ અને એમનો મોબાઈલ નંબર હતો। તે નંબરથી કોન્ટેક્ટ કર્યો એટલે લાલાભાઈને કહેવું થયું કે તમે મારી ઓફિસ દરામલી છે, અંબિકા કોમ્પ્લેક્સ 13 નંબરની દુકાનમાં ત્યાં આવી જાઓ, આપણે રૂબરૂ વાત કરીએ। તો 1/10/25ના રોજ અમે ત્યાં રૂબરૂ ગયા તો લાલાભાઈએ બધી વાત કરી કે ભાઈ 3500 રૂપિયા ભરવાના અને એક સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું અને ત્યાં હરિદ્વાર 4 જણ વચ્ચે એક એસી રૂમ તમને મળશે અને રિટર્ન પાછા તમે 10 નવેમ્બરે અહીં આવશો। આ રીતે એમણે મારી જોડે વાત કરીને જો તમે 7 દિવસ ત્યાં કથા સાંભળશો તો તમને 3500 રૂપિયા રિટર્ન મળશે। એટલે મને ડાઉટ ગયો, એટલે મેં પૂછ્યું કે ભાઈ આ કઈ રીતે? તો કે અમને 21 લાખ રૂપિયા આ કથાના આયોજન માટે ડોનેશન મળેલું છે અને એ ડોનેશનમાંથી અમે આ કરીએ છીએ, એટલે આ મફતમાં થઈ રહ્યું છે। તો પછી કે અમે કીધું કે આ ફરીથી અમે આવીશું। કે ના, તમે જો આજે ભરી દો તો તમારા બસમાં આગળની સીટમાં નંબર આવે। તો અમે 4 જણાએ 3500 પ્રમાણે 14,000 રૂપિયા કેશ આપી અને આ પાવતી અમને આપી અને એ પ્રમાણે અમે પૈસા આપ્યા। પછી કોન્ટેક્ટમાં રહ્યા, 30 ઓક્ટોબર સુધી કોન્ટેક્ટમાં હતા। પછી કોન્ટેક્ટ બંધ થયો, છતાં અમે આજે દરામલી આવ્યા 11 વાગે, પણ ત્યાં ઓફિસ જોઈ તો ઓફિસના તાળા ખુલ્લા, શટલ ઊંચું કર્યું તો ઓફિસમાં સોફા, ખુરશી જે કંઈ હતું એ બધું હટી ગયેલું, ખાલી ઓફિસ જ અને બસ કે કશું જ નહીં। બધા અમારી જેમ બીજા 2-5 બધા પેસેન્જરો ભેગા થવા માંડ્યા। બધા જોડે આ ફ્રોડનો અનુભવ થયો। એટલે પછી અમે જાદર પોલીસ સ્ટેશનનો આશરો લીધો કે કંઈક કરીને અમે આમાં ન્યાય મેળવીએ। આ રીતે અમારી જોડે બની ઘટના અને અત્યારે અમે જાદર પોલીસ સ્ટેશન ફરિયાદ આપી ચૂક્યા છીએ। ચેતન ઉપાધ્યાય, ઈડર।